આજ ઘર કુટુંબ પરિવારમાં એક સ્ત્રી છે ને, એ બીજી સ્ત્રીની વેદનાને નથી સમજતી. એક ધનાઢ્ય વિસ્તારમાં નવી વહુ પરણીને આવે છે. 4 વર્ષ લગ્નને થયા. એક સમયે વહુ એના સાસુ પાસે જઈને કહે છે, બા 4 વર્ષથી આ ઘરમાં વહુ બનીને આવી. મારી નણંદ એટલે તમારી દીકરી સાથે રહે છે, મારી નણંદ સાથે રહે છે. 4 વર્ષથી હું જોઉં છું કે મારી નણંદ થી કઈ ભૂલ થાય ને તો તમે એને ખીજાવવાની એક તક નથી છોડતા. અને હું તો આ ઘરની વહુ છું, મારાથી ભૂલ થાય ત્યારે તમે કેમ મને એક શબ્દ નથી કહેતા? તમે મને કેમ ઠપકો નથી આપતા? મારી નણંદને તો તમે વાત વાતમાં ખીજાઈ લ્યો છો, ક્યારેક તો એને તમે મારી પણ લ્યો છો. તો હું તો ઘરની વહુ છું, મને કાં તમે ખીજાવ નહીં? ત્યારે આ દેશની સાસુ જવાબ આપે છે, બેટા દીકરી, તારી જયારે વિદાય થતી હતી ને, તારી માં જયારે તને વડાવતી હતી ને, એ દ્રશ્ય હજી હું ભૂલી નથી. તારી માં જયારે તને વડાવતી હતી ને ત્યારે મને 2 હાથ જોડીને કહેતી હતી કે બેન, આ દીકરી છે ને અમારી બહુ લાયકી છે. આ દીકરીની અમે બધી ઈચ્છા છે ને આ પિયરમાં પૂરી કરીને મોકલીએ છીએ અને લાડકોટથી અમે અમારી દીકરીને મોટી કરી છે બેન. પણ આજે તમને પારખાને પોતાના કરવા આવે છે. અને બેન, દૂધમાં સાકર ભળે ને એમ અમારી દીકરી ભળી જાય, પણ ક્યારેક ઉંમરમાં નાની છે ને, અમારી દીકરી કઈ ભૂલ કરી બેહે ને તો એને તમે અમારા માવતરની ભૂલ સમજીને તમે એને માફ કરી દેજો. અને બેન દીકરી, ત્યારે મેં તારી માને વચન આપ્યું હતું કે બેન, આ અમારી દીકરી છે, એની ચિંતા ન કરો, હું તમારી દીકરીને એક શબ્દ ન બોલું, એક શબ્દ ન ખીજાવ. અને બેટા, ત્યારે મેં તારી માને વચન દીધું હતું ને અત્યારે જો હું તને ખીજાવ અને તું કોઈ ખૂણામાં જઈને આંસુના ટીપા પાડી લે ને તો અમારા કુટુંબનું નિકંદન નીકળી જાય. બેટા, વિશ્વાસઘાતનું અમને પાપ લાગે દીકરી, એટલે હું તને એક શબ્દ ન કહું. એટલે કીધું, તુલસી ગરીબ ન છેડીએ, બુરી ગરીબ કી હાય, મુવા ઢોર કી ખાલસે લોહા ભસ્મ હો જાય. લુહારની કોડ હોય ને, એમાં મરેલ ઢોરના ચામડાની ધમણ હાલતી હોય. એ મરેલ ઢોરના ચામડાની ધમણની ફૂંક લોઢાને લાગે એટલે લોઢા જેવું લોઢું ઓગળી જાય, પાણી થઈ જાય. એક મરેલ ઢોરના ચામડાની ધમણ જો એ ધમણની ફૂંક લોખંડને લાગે અને લોખંડ ઓગળી જાય તો આ જીવતા ચામડાની ફૂંક લાગે તો શું થાય?